સ્વાધ્યાય પોથીની અંદર જોઈએ તો કે સમીકરણ પરથી વિધાન બનાવો. હવે આપણને સમીકરણ આપેલા હોય અને તેના પરથી આપણે વિધાન બનાવવાના છે. તો કે દાખલા તરીકે 2x + 1 = 13 એટલે કે આપણને એક ઉદાહરણ આપેલું છે કે રૂપિયાની અંદર આપેલું છે. તો કે રમેશની પાસેના રૂપિયાના બે ગણામાં એક ઉમેરતા 13 રૂપિયા મળે છે. આપણે x સારી લીધેલા છે બરાબર, તેના બે ગણામાં એક ઉમેરતા 13 મળે છે. આવું આપણને એક ઉદાહરણ આપેલું છે. તો આપણે પહેલો દાખલો જોઈએ તો કે 3x - 1 = 11 આપણને સમીકરણ આપેલું છે. તેના પરથી આપણે વિધાન બનાવવાનું છે. તો કે રૂપિયામાં આપેલું છે તો આપણે લઈ લઈએ કે રમેશની પાસેના રૂપિયાના અહીંયા 3 વડે ગુણેલા છે બરાબર. તો આપણે શું લખીશું? 3 ગણા રૂપિયાના 3 ગણા અને એક બાદ કરેલા છે. તો 3 ગણામાંથી એક બાદ કરતા બરાબર કેટલા છે? 11. તો કે 11 રૂપિયા મળે છે. 11 રૂપિયા મળે છે. હવે બીજાની અંદર જોઈએ તો ત્યાં આપણને એકમ મીટરમાં આપેલું છે બરાબર. તો કે 5x + 3 = 23. તો મીટર એકમ વાપરવો હોય તો આપણે કાપડ લઈશું બરાબર. તો કે રમેશની પાસેના કાપડના 5 ગણામાં 3 ઉમેરતા મળે છે કેટલા? 23. તો કે 23 એકમ મીટર કાપડ મળે છે. હવે ત્રીજાની અંદર જોઈએ તો કે ત્યાં આપણને એકમ શું આપેલો છે? કિલોગ્રામ. તો કે x/2 - 1 = 15 કૌંસની અંદર કિલોગ્રામ. ભાગ્યા 2 હોય તો બીજા ભાગ. તો આપણે લખી દઈએ કે રમેશની પાસેના કોઈ વસ્તુ લઈ લઈએ, કારણ કે એકમ કિલોગ્રામ ક્યારે આવશે? કે કોઈ વસ્તુ હોય તો આપણે એકમ કિલોગ્રામ નો ઉપયોગ કરતા હોય. ખાંડ હોય, બટાકા હોય બરાબર, ગોળ હોય. તો આપણે લખી દઈએ કે રમેશની પાસેના બટાકાના બીજા ભાગમાં હવે શું કરવાનું છે? આ બીજો ભાગ થઈ ગયો x/2 એટલે બીજો ભાગ માંથી એક બાદ કર્યો છે. બીજા ભાગમાંથી એક બાદ કરતા કેટલા છે? 15 કિલોગ્રામ બટાકા મળે છે. હવે ચોથા દાખલાની અંદર તો કે આપણે x/3 + 2 = 22 આપેલા છે બરાબર. તે આપણને વર્ષમાં આપેલા છે. વર્ષ ક્યારે હોય? તો કે કોઈ ઉંમર હોય બરાબર. તો આપણે લખીએ તો કે રમેશની ઉંમરના 3 છે ભાગાકારમાં. તો કે ત્રીજા ભાગમાં
અને +2 છે તો ઉમેરવા. ત્રીજા ભાગમાં 2 ઉમેરતા કેટલા મળે છે કે 22 મળે છે કે 22 વર્ષ મળે છે. આ પ્રમાણે આપણે વિધાન સ્વરૂપે લખીશું. બરાબર.